ડેમની જળસપાટી વધતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। ભરૂચ નજીક નર્મદા નદીનું જળસપાટી વધતા એલર્ટ અપાયું। ભરૂચ વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। નર્મદા કાંઠાના ગામો અને લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ। માછીમારોને નર્મદા નદીમાં માછીમારી ન કરવાનો પણ આદેશ આપ્યો છે। નર્મદા ડેમની જળસપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। તો ભરૂચ વહીવટીતંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે। નદી કાંઠાના જે લોકો છે તેઓને પણ સૂચના આપી દેવામાં આવી છે। સાવચેત રહેવાની સૂચના અપાઈ છે। ભરૂચ કલેક્ટરે ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે તમામ લોકો સાવચેત રહે અને આ સાથે માછીમારોને નદીમાં માછીમારી ન કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે આપણે જણાવી દઈએ કે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે કાંઠા વિસ્તારોને તેની અસર પહોંચી શકે છે। કેટલાક ગામો એલર્ટ પર છે અને વહીવટીતંત્રે શું સૂચના આપી છે તેને લઈને અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરી રહ્યા છે। અંકિત, આપની પાસેથી જાણવા માંગીશું, નર્મદા ડેમની જળસપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, કેટલાક ગામ એલર્ટ પર છે, ભરૂચ વહીવટીતંત્ર દ્વારા શું સૂચના આપવામાં આવી છે? ચોક્કસ ભરૂચ નજીક નર્મદા નદીની વાત કરવામાં આવે તો ઉપરવાસમાંથી જે પ્રકારે 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, તેની અસર આજે સાંજ સુધીમાં ભરૂચ નજીક નર્મદા નદી આસપાસ જોવા મળશે। ખાસ કરીને જોવા આવે તો નર્મદા નદીનો સ્પાન ભરૂચ પાસે ખૂબ મોટો છે અને તેના કારણે જે આ પાણીની માત્રા છે તેના કારણે ગંભીર પૂર જેવી કોઈ પરિસ્થિતિ સર્જાશે નહીં। ખાસ કરીને જોવામાં આવે તો જ્યારે 3 થી 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે ત્યારે ભરૂચ નજીક નર્મદા નદીમાં તેની ગંભીર અસર વર્તાતી હોય છે। પરંતુ ગત વર્ષે જે પ્રકારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, તંત્ર ચોક્કસ અગમચેતીના પગલા ભરી રહ્યું છે। ભરૂચ નજીક જે ભરૂચ શહેર અને આસપાસના જે ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ સહિતના જે ગામડાઓ છે તેના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ન માત્ર એલર્ટ, સાથે સાથે કાંઠા વિસ્તારમાં કોઈને પણ જવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે અને સાથે કોઈ પણ પ્રકારની નર્મદા નદીની આસપાસ જવા ઉપર તમામ લોકોને મનાઈ ફરમાવી। સ્થાનિક તંત્ર દ્વારા વેહિકલ ફરતા કરવામાં આવે છે, એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી રહી છે। હજુ સુધી પૂરની કોઈ પરિસ્થિતિ કે પૂરનું કોઈ જોખમ ન હોવાના કારણે તંત્ર ક્યાંક ને ક્યાંક રાહત અનુભવી રહ્યું છે। ઉપરવાસમાંથી પાણીની આવક પણ થોડી ઘટી છે, જેના કારણે ક્યાંક રાહત પણ અનુભવી રહી છે। પરંતુ જે પ્રકારે ગત વર્ષે અચાનક પાણીનો જે ફ્લો આવ્યો અને આખું ભરૂચ જળબંબાકાર થઈ ગયું હતું, લોકોને ખૂબ નુકસાન થયું હતું, એ ટાળવા માટે હાલમાં જે પાણીની માત્રા ઓછી થવા છતાં પણ 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। બિલકુલ અંકિત, અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે, જેના કારણે ભરૂચ વહીવટીતંત્રે રાહતો શ્વાસ લીધો છે, પરંતુ ટ્વીટ દ્વારા તમામ લોકોને જાણકારી આપી દેવામાં આવી છે, સતર્ક રહેવાની જાણકારી આપવામાં આવી છે। હાલ તો ભરૂચમાં પૂરની કોઈ શક્યતા નથી તેવું કલેક્ટરે સ્પષ્ટ કહ્યું છે। અફવાઓથી દૂર રહે તેવું નાગરિકોને અપીલ કરવામાં આવી છે। સાથે જે નદી કાંઠા વિસ્તારો છે તેઓને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। ગભરાવાની જરૂર નથી, પણ આપણે એલર્ટ રહેવાનું। એટલે ગઈ વખત જેવું વરસાદ હતો એટલે સમજ્યા, પણ આ તો વરસાદ નથી અત્યારે। ગઈ વખત